પ્રોબ્લેમ ક્યારે થાય છે? પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે, પણ હોડીમાં પાણી જાય તો પ્રોબ્લેમ થાય છે. પૈસા વગર સારી રીતે ન જીવી શકાય એ હકીકત છે, પણ પૈસા માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. સુંદરતા માણસને વધુ ગમે એ હકીકત છે, પણ સુંદરતા માણસને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. સંબંધ વિના માનવી અધૂરો છે એ હકીકત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટા લાભ ઉઠાવી જાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે. કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ કોઈ અધૂરો બહુ સલકાઈ જાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે. એ અફવા કોને કહેવાય? કે નફરત કરવાવાળા શરૂ કરે, મૂર્ખાઓ પ્રચાર કરે અને બુદ્ધિ વગરના સત્ય જાણ્યા વગર સ્વીકારી લે. રાધે રાધે. કોઈના આત્માને એટલું દુઃખ ના પહોંચાડો કે પરમાત્મા પોતે જ એના પક્ષમાં આવીને ઊભા રહી જાય. એ લોકોને ક્યારેય ના ભૂલશો જેણે તમારો સાથ ત્યારે આપ્યો જ્યારે બીજા બહાના બનાવી રહ્યા હતા. બધું મનમાં લ્યો તો જિંદગી ઝેર છે, બાકી મહાદેવનું નામ લઈને એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખો તો જિંદગીમાં લીલા લહેર છે. મારા વાલા, હર હર મહાદેવ. આ દુનિયામાં તારું કોઈ નથી એવું ભગવદ્ ગીતાનું કહેવું છે, અને આ વાતમાં કઈ ખોટી વાત નથી. રાધે રાધે. કે સ્વભાવ બદલે છે, ચહેરા બદલે છે. માણસ છે સાહેબ, માનતા પૂરી ના થાય ને તો ભગવાન પણ બદલે છે. રાધે રાધે. દુઃખ કોને કહેવાય? કે કચરામાંથી અચાનક હીરો મળી જાય ત્યારે તેનો આનંદ લેવાને બદલે બીજો હીરો ગોતવા માટે કચરો ખોળવા લાગીએ એને દુઃખ કહેવાય. રાધે રાધે. આપણે જીવનમાં કંઈક બનવું હોય તો પહેલાં બીજાને બનાવવાનું બંધ કરવું પડે. સાહેબ, સમય ખરાબ હોય તો ખૂબ મહેનત કરવી, અને સમય સારો હોય તો બીજાની મદદ કરવી. રહેતા આવડી જાય તો સહેતા પણ આવડી જાય. કિશનભાઈ, હરિયાર બગડે તો રિપેરિંગ કરનાર મળે, પણ સમય તો જાતે જ સુધારવો પડે. સારા માણસની હાલત મીઠા લીમડા જેવી હોય છે. કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌથી પહેલા એને જ નાખવામાં આવે છે, અને એ જ શાક કે દાળ ખાતી વખતે એને જ સૌથી પહેલા બહાર કાઢવામાં આવે છે. મને દીકરી કેમ વાલી છે? કારણ કે દોસ્ત, તમે દીકરીને પોતાનો દીકરો કહી શકો, પણ દીકરાને દીકરી ના કહી શકો. મારા વાંચેલા વાક્યો તમને ગમ્યા હોય તો અમારી ચેનલને સપોર્ટ કરજો. ધન્યવાદ.